ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં બાળકી હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહી છે. ત્યારે આજરોજ પીડિતા તેમજ તેના પરિવારની મુલાકાત માટે ઝારખંડ સરકારના પંચાયતી રાજના મંત્રી દીપિકા પાંડે સિંઘ વડોદરા પહોંચ્યા હતા. તેઓએ પરિજનો સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તબીબો સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ઝારખંડની સોરેન સરકાર દ્વારા પીડિતાના પરિવારજનોને ઇલાજ માટે ₹4 લાખનો ચેક આપવામાં આવ્યો છે. આ ઉપરાંત તાત્કાલિક મેડિકલ ઇમરજન્સી માટે વધુ ₹50,000 ફાળવવામાં આવ્યા છે. મંત્રી દીપિકા પાંડેએ માંગ કરી હતી કે ઝારખંડ તેમજ અન્ય રાજ્યોમાંથી અનેક લોકો ગુજરાતમાં ધંધા રોજગાર અર્થે આવે છે, ત્યારે ગુજરાત સરકારની ફરજ બને છે કે તેઓનું રક્ષણ કરવામાં આવે. આ ઉપરાંત અહીં આવતા લોકોના બાળકોના અભ્યાસ માટેની પણ વ્યવસ્થા કરવી એ ગુજરાત સરકારની જવાબદારી છે. અહીંના ઉદ્યોગોમાં મોટાભાગના માઇગ્રેટેડ લોકો આવે છે, જેઓની સુરક્ષા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. બળાત્કાર ગુજારનાર આરોપી પણ ઝારખંડનો હતો, પરંતુ આરોપી એ આરોપી જ છે. તેની સાથે તેમ જ વર્તન થવું જોઈએ. ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આ બાળકીની સારવાર માટે જો તેને રાજ્યની બહાર લઈ જવી પડે તો ગુજરાત સરકાર ઝારખંડ સરકાર સાથે વાતચીત કરી તેની પણ વ્યવસ્થા કરાવે, જેમાં ઝારખંડ સરકાર તમામ ખર્ચ ઉઠાવવા માટે પણ તૈયાર હોવાનું મંત્રી દીપિકા પાંડેએ જણાવ્યું હતું. झारखंड का आरोपी से ज़्यादा इस बात के लिए कंसर्न है कि झारखंड से कई माइग्रेंट्स सिर्फ गुजरात में ही नहीं अन्य प्रदेशों में भी हैं. उनके सेफ्टी के बारे में, उनके सुरक्षा के बारे में, उनके लिविंग कंडीशन के बारे में अन्य राज्यों में आज गुजरात में आकर के झारखंड के मजदूर काम कर रहे हैं. यहाँ से अगर वापस चले जाएंगे तो गुजरात का जो इंडस्ट्रियल बेल्ट है वो ठप हो जाएगा. लेकिन जब इतना काम वो यहाँ कर रहे हैं, वो अपना मैन पावर झारखंड से यहाँ लेके आ रहे हैं, तो उनके वेलफेयर का भी काम गुजरात की सरकार को करना पड़ेगा. उन्हें जिम्मेदारी उठानी चाहिए.